तो है गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो स्वागत है सभी का हमारे एक नए वीडियो में गाइस। तो कि फाइनली आज ना हम करने वाले हैं कुछ गाइस क्रेजी, जो कि गाइस मैं ना आज अपनी देसी लैंग्वेज में जो कि ब्लॉग बनाने वाला हूँ, ये वाला ना हमारे गुजरात की काठियावाड़ की लैंग्वेज में। तो चलो गाइस इस ब्लॉग को करते हैं शुरू हमारी गुजराती लैंग्वेज में, गुजरात काठियावाड़ से। तो કેમ છો મિત્રો, તમે બધા મજામાં જશો? હું પણ મજામાં જ છું। તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીમાં બ્લોગ, જો કે ગાઈસ આજ છે શનિવાર ને મારે આજે રજા હોય છે। તો મિત્રો આજે છે રજા ને અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું આજે બ્લોગ બનાવવાનો છું ગુજરાતીમાં। તો બના રહેજો, તમને મજા આવશે। जो कि गुजराती गाइस मैं ना हिंदी बोला जाता है गाइस, गुजराती ना बहुत मैं भूल गया हूँ काफ़ी 1 साल से। तो આપણે આજે જવાના સહી મારી સ્પ્લેન્ડર બાઇક ગાડી લઈને આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની ટ્રાય કરશું। તો મિત્રો બના રહીજો તમે। અને આ છે આપણું ડીકલાવાળું હેલ્મેટ, અને એને આપણે કાઢી નાખશું ને આપણું સાદું હેલ્મેટ છે એ ઉપર કવર આવે હેલ્મેટની ઉપર એ છે। તો ચલો આપણે એને કાઢીએ। અને સવારનું હું સૂતો હતો અને અત્યારે વાગી ગયા છે 3 અને જઈએ પછી આપણે ક્યાંક બાઇક લઈને ફરવા। તો ચલો આપણે આને હવે કાઢી નાખીએ। આ ઉપર આવે કવર હેલ્મેટની ઉપર, અને આ છે આપણું મોટો વ્લોગિંગનું સેટઅપ। તો મિત્રો હું તમને આજે બતાવવાનો છું મારું મોટો વ્લોગિંગનું સેટઅપ, કઈ રીતનું હું વ્લોગ બનાવું છું એ તમને બધું બતાવીશ આજે। તો ચલો આપણે જો કે હેલ્મેટમાંથી આપણે ઓલું પેલું હતું ડીકલાવાળું એક કાઢી નાખ્યું છે કવર ને આપણું હેલ્મેટ છે હવે। તો અહીંયા રહ્યું આપણું આ ગાઈસ હેલ્મેટ મોટો વ્લોગિંગનું, જો કે અહીંયા આપણે લગાવેલા છે એરફોન, માઇક માટે યુઝ કરીએ છીએ આપણે। અને આ છે ગાઈસ માઉન્ટ, જો કે અહીંયા આપણે આગળ મોબાઈલ લગાડવીએ હેલ્મેટની આગળ, આ માઉન્ટ છે મોબાઈલ, જો કે અહીંયા લાગે આની ઉપર। અને આ રહ્યું આપણું આ બની હેલ્મેટ। તો ચાલો આપણે આ લગાવીને પાછા મળીએ તમને। આ માઉન્ટને આપણે લગાડી દઈએ હેલ્મેટમાં। તો મિત્રો આપણે ફાઇનલી હેલ્મેટ કરી દીધું છે, માઉન્ટ બધું ઓકે લગાડીને કરી દીધું છે બધું મસ્ત। ચાલો હવે આપણે તમને બતાવું મારું હેલ્મેટનું સેટઅપ, કઈ રીતનું મતલબ વિડીયો બનાવવું એ। તો ગાઈસ આ છે આપણું હેલ્મેટ, અને આ રીતનો કંઈ અહીંયા ફોન લાગે ને આપણે આ રીતે વિડીયો બનાવીએ છીએ। અહીંયા ફોન લાગે, અહીંયાથી આપણે ક્લિયર। તો આપણે ટ્રાય કરીશું મિત્રો, આપણે આપણી ભાષામાં બનાવવાનો। તો અને આપણે જઈએ છીએ આજે સ્પ્લેન્ડર લઈને ફરવા માટે। ચાલો આપણે વિડીયો બનાવશું થોડો ઘણો। અને મિત્રો આ છે આપણા મોજા, હાથના મોજા, જો કે આપણે ગાડી લઈને પડ્યા હોય તો વાગે નહીં, સોલાય બોલાય નહીં હાથ, એટલા માટે આપણે આ પહેરી આપણી સેફટી માટે। તો ફેમિલી આ આપણી છે જો કે સ્પ્લેન્ડર, આપણી ગાડી છે સ્પ્લેન્ડર, અને આપણે પહેરેલી મોજા હાથના, આપણે પડીએ તો હાથ બાદ સોલાય નહીં। અને ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને હું મારી ભાષા ભાઈ સરખી નથી બોલી એક તો ગુજરાતી, અને હું બોલું છું અત્યારે કાઠિયાવાડી ભાષા ગુજરાતમાં મારે। તો ચાલો મિત્રો આપણે નીકળીએ આપણી ગાડી લઈને ફરવા માટે। અને આજ તો શનિવાર, તો આપણે રજા હોય આજ તો ચાલો આપણે નીકળી ગયા છીએ આજે આપણે સ્પ્લેન્ડર લઈને। અને આજે હું બનાવું છું ગુજરાતીમાં બ્લોગ મિત્રો। તો તમે કોમેન્ટ કરીને કહેજો તમને ગુજરાતીમાં સારા લાગે કે હિન્દીમાં। આપણો આ ગુજરાતીમાં પહેલો બ્લોગ છે, અને જો કે થોડુંક ઓલું રહે થોડાક એડજસ્ટ કરી લેના ગાઈસ। આપણે ઘણા ટાઈમથી ભાઈ હિન્દી બોલીએ, અને અહીંની ભાષા આપણે વડોદરા સાઈડની ભાષા, અને થોડીક એ આપણને આવડી ગઈ છે હવે। અને મારી ભાષા હું ભૂલી ગયો છું ગુજરાત કાઠિયાવાડકીના। હાલો હવે આપણે મળવી રોડે જઈને। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હાઈવે ઉપર। આ હાઈવે છે, આ હાઈવે જાય છે, આમ જાય છે વડોદરા, અને આમ જાય છે પાછળ આપણે જંબુસર। અને આ મોજા મિત્રો આ આપણે છે, આ મોજા પહેર્યા છે એ છે રાઇડિંગ ગ્લવ્સ, જો કે આપણે રાઇડ કરવી એટલા માટે પહેરવાના આવે। આપણે પેલા ઠંડી માટેના મોજા નથી આ મિત્રો, હું મારી ગુજરાતી ભાષા જ ભૂલી ગયો છું। આ રોડના બહુ અહીંયા ખરાબ છે ભાઈ। આ રોડ જો અહીંયા બનવાની તૈયારી ચાલુ છે અત્યારે, મતલબ અહીંયા બને છે આ રોડના, મોટો થાય મિત્રો। અને આ રોડ બિલકુલ ખરાબ, મતલબ હાવ ખરાબ છે આ રોડના। ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે હું ગયો હતો અહીંથી મારી સ્પ્લેન્ડર લઈને, જો સવારે 5:30 નીકળ્યો હતો। અને વ્લોગ ઓલરેડી આપણે ચેનલમાં છે જ હિન્દીમાં બનાવેલો, તો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો। તો જોઈ લેજો આપણો વ્લોગ ઉજ્જૈન, જો કે આપણે વડોદરાથી ઉજ્જૈન ગયા હતા આપણી ગાડી લઈને 400 કિલોમીટર। ગાઈસ મજા આ ગયા था।
તો મજા આવી ગઈ હતી આપણને, તો જોવાનું તમે ભૂલતા નહીં. અને ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે વિડીયો જોવો તો એ જમણી સાઈડમાં આપણે નીચે કાળા બટનનું હશે સબસ્ક્રાઈબ લખેલું, એને દબાવવાનું છે અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું છે. એટલે જ્યારે આપણો વિડીયો આવે એટલે તમને બધાને ખબર પડી જાય. તો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું. અને અહીંયા 3-4 દિવસ પહેલાં બહુ વરસાદ પડ્યો હતો અને હું ત્યાં જાઉં છું. આ રોડ જાય છે અત્યારે વડોદરા, પણ આપણે વડોદરા નહીં જવાના. આ જો કે હું આજ તો હું ખાલી જોવા માટે જ નીકળ્યો છું. મારી ભાષા મેં કીધું કે ચાલો આપણે ગુજરાતીમાં આજે બનાવીએ, તમારું બધાનું કેવું રિસ્પોન્સ આવે. અને કોમેન્ટ કરીને કહેજો કે આપણે આગળ ગુજરાતીમાં બ્લોગ તમને જોવા ગમે કે હિન્દીમાં. ગુજરાતીમાં તો ગાઈસ મિત્રો આપણે થોડોક ટાઈમ લાગશે ને આખું ગુજરાતી બોલવામાં. તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો આ રોડ કેટલો ખરાબ છે. અને અહીંયા આપણે ચાલુ છે રોડનું કામકાજ. આપણે 2-3 મહિનામાં બની જશે અહીંયા રોડ. અને આપણે મિત્રો કરવાના છે ઓલ ગુજરાત રાઇડના 1 મહિના બાદ, 1 મહિના પછી આપણે કરવાના છે ઓલ ગુજરાત રાઇડ. તો તમે ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ઓહો ભાઈ કેવડા આ રોડ વચ્ચે તો ભાઈ અહીંયા કૂવા થઈ ગયા. એ દેખો મિત્રો, અહીંયા જુઓ, તમે જોઈ રહ્યા છો રોડની વચમાં એવડા મોટા ખાડા પડી ગયા છે. અને અહીંથી આપણે લેવાના છે આપણે ડાબી સાઈડ. અહીંથી ડાબી સાઈડ જાઉં એટલે એ રોડ સીધો આવશે બોરસદ જાય. અહીંયા આવી ગઈ છે એક ચોકડી, સીધો રોડ વયો જશે આપણે પાદરા વડોદરા. અને જો આપણે ડાબી સાઈડ જઈએ તો એ સીધો નીકળે બોરસદ. હું ભૂલી ગયો ભાઈ. તો ગાઈસ હસના મત, એ અમારી લેંગ્વેજ છે કાઠિયાવાડી. મિત્રો જો અહીંયા આપણે 2-3 દિવસ પહેલાં વરસાદના અહીંયા બહુ પડ્યો હતો. આપણે રસ્તા બધું બંધ થઈ ગયું હતું. અને પાદરામાં વડોદરામાં ઘણી જગ્યા પર. અને આ પુલ આપણે જો તમે જોવો છો અહીંયા આવી ગઈ છે ચેક પોસ્ટ ગુજરાત પોલીસ. અને આ પુલ જો તમે જોવો છો એ છે આપણે ગંભીરા પુલ કહેવામાં આવે છે. અને આ છે ગંભીરા પુલ. અને જો તમે આ નદી જોવો છો એ નદીનું નામ છે મહીસાગર. જો આપણે વડોદરા આવેલી છે એ નદી છે આ મહીસાગર. અને બહુ મોટી નદી છે આ. જો તમે ના જોઈ હોય તો જોઈ લેજો, મારે આગલા વિડીયોમાં છે જ તે. અને અહીંયા પાછું પાણી આવી જાય છે દરિયાનું. દરિયામાંથી પાછું જ્યારે વેળ આવે ત્યારે પાણી અહીંયા સુધી આવી જાય, અહીંયા સુધી આવી જાય પાછું. मित्रों ना थोड़ा एडजस्ट कर लेना, मुझे ना थोड़ी दिक्कत होती है गुजराती बोलने में ना नहीं गुजराती नहीं हिंदी ऐसा हो रहा है. चलो कोई बात नहीं गाइस. બહુ મોટો પુલ છે આ જુઓ તમે. અને આપણે આ ગાડીને હવે થોડીક ભગાડશું. આપણે પુલ વટીને આવશે સારો રોડ, એટલે આપણે થોડીક ભગાડશું અને જોઈએ કેટલેક સુધી જાય છે. થોડોક રોડ સારો છે એટલે આપણે થોડેક સુધી ભગાવશું, થોડીક વધારે એવું. અને આપણે ટ્રાફિકમાં તો આપણે ભગાડતા જ નથી ગાડી, કે વધારે ચલાવતા જ નથી. તો તમને ખબર જ છે, આપણને ખાલી રોડ મળે, સારો રોડ મળે તો જ આપણે થોડીક ભગાડવી ગાડીને. જો મિત્રો તો અહીંયા થોડોક રોડ સારો છે, તો ચાલો આપણે હવે ભગાડીએ એવું. તો મિત્રો આ હતી આપણી સ્પ્લેન્ડરની ટોપ સ્પીડ, મતલબ આપણે એન્ડ આવી ગયો હતો આપણે સ્પ્લેન્ડરનો. બસ ગાઈઝ આપણી સ્પ્લેન્ડર 90 ભાગે છે, 90થી ઉપર નથી જતી. અહીંયા પણ આપણે એક તળાવ ભરાઈ ગયું છે વરસાદથી. અહીંયા બહુ સારો વરસાદ પડ્યો હતો. અને તમારે ત્યાં કેવો તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને કહેજો. જોકે આજ તો અહીંયા આપણે કાંઈ છીએ નહીં, પણ વાદળા છે, સૂરજ દેખાતો નથી. તો તમે કોમેન્ટ કરીને કહેજો તમને હિન્દીમાં વ્લોગ જોવા ગમે કે આપણે ગુજરાતીમાં જોવા ગમે. તો પણ મને તો આજે પણ મજા ના આવી ગુજરાતીમાં, મારો પહેલો વ્લોગ હતો એટલા માટે.
તો મિત્રો આપણે આવી ગયા છે પાછા આપણે આ ચોકડી ઉપર, પાદરા ટુ જંબુસર વાળો રોડ, હાઈવે કયો કે રોડ કયો, મેં એકવાર કીધું ને ફરીથી કહી દઉં છું કે આપણે આવવાની છે હવે ગુજરાત રાઈડ, જો કે આખી સિરીઝ આવવાની છે. તો તમે મિત્રો જોવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, મજા આવશે તમને જોવાની. અને મારી જોડે કોણ રાઈડમાં આવવાનું છે અને ક્યારે ચાલુ થવાની એ બધું જોવાનું ભૂલશો નહીં, મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે થોડુંક ફરીને. બ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો કાંઈ नहीं. तो है यूट्यूब फैमिली, जो कि आपको आई होप आपको हमारा ब्लॉग पसंद आया होगा. पसंद आया तो लाइक कर देना, अगर चैनल पर नया हो तो सब्सक्राइब जरूर कर देना. मिलते हैं किसी बड़े से वीडियो में, तब तक के लिए बाय बाय गाइस. मिलते हैं किसी बड़े से वीडियो में.